કોઈ પણ વ્યક્તિને સોશિયલ મીડિયા છોડવું હોય તો પણ નથી છોડી શકતો. ગમે એટલા રિચાર્જના ભાવ વધી જાય કે ગમે એ થઈ જાય, એ છોડી નથી શકતો. એનું કારણ શું છે ખબર છે? ગુજરાતમાં એન્ટરટેનમેન્ટ જ કંઈક એવી રીતે થઈ રહ્યો છે કે લોકો સોશિયલ મીડિયા છોડી જ નથી શકતા. ક્યાંક આંતરજાતીય લગ્નનો વિવાદ તો ક્યાંક નકલી નોટોનો વિવાદ. અને હા મિત્રો, સોશિયલ મીડિયાની અંદર અમુક ક્રિએટર તો એ ટાઈપના છે કે ફક્ત ને ફક્ત વિવાદ જ કરવાનો અને ટ્રેન્ડિંગમાં રહેવાનો. તો આ મિત્રો, હવે કંઈક નવો વિવાદ આવી રહ્યો છે. ખજૂરભાઈને તમે હસાવતા જોયા હશે અથવા તો સેવા કરતા જોયા હશે. એમનું બહુ મોટું નામ છે, પરંતુ ક્યારે તમે ગાળો બોલતા નહીં જોયા હો. કારણ કે ગમે એ માણસ કંટાળી તો જાય કે લોકો પાછળ જ પડી જાય તો શું થાય. અને એમણે પણ એમનો ગુસ્સો બહાર કાઢ્યો છે. અને આ મિત્રો, જે ખજૂરભાઈએ કોલ કર્યો છે ને, એ વ્યક્તિ આ કોલ રેકોર્ડિંગ વાયરલ કરી નાખ્યું છે. અને ગુજરાતના સોશિયલ મીડિયાની અંદર એક જ વસ્તુ ચાલે છે કે ખજૂરભાઈ પણ ગાળો બોલી શકે છે. ગુજરાતનું સૌથી મોટું નામ ખજૂરભાઈ, જે લોકોને હસાવતા હસાવતા સેવાની પ્રવૃત્તિની એ જગ્યાએ લઈ ગયા છે કે લોકોને ઉડીને આંખે વળગે. આ મિત્રો, ગરીબોના ઘર બનાવવા અને એવા ઘર બનાવવા કે જેને જોઈને આપણાને એમ થાય કે આપણું ઘર વિકસે. જે સેવાનું કામ કરતો હોય અને એનું નામ આગળ જતું હોય તો સ્વાભાવિક છે કે એનો વિરોધ ગમે વ્યક્તિનો થઈ શકે છે. અને ખજૂરભાઈ સાથે પણ એવું જ કંઈક થયું. કીર્તિ પટેલની એન્ટ્રી થાય છે અને ખજૂરભાઈને સતત વિવાદોમાં રાખે છે. હવે ખજૂરભાઈ આવા ટાઈમે કશું જ બોલતા નથી. ઘણીવાર કીર્તિ પટેલના લાઈવ આવે છે કે એમના વિરુદ્ધમાં ઘણી બધી પોસ્ટો થતી હોય છે, એમની ફેમિલી વિશે પણ પોસ્ટ થતી હોય છે. અને ઘણા એવા લોકો પણ આવે છે જેની અંદર કે ખજૂરભાઈ જે સેવા કરી રહ્યા છે એ ફંડ બહારથી આવે છે અને એની અંદરથી કટકી કરી અને પછી મકાન બનાવે છે. જેટલા પૈસા આવે છે એટલા તો મકાન ખજૂરભાઈ બનાવતા પણ નથી. અને છતાં પણ ખજૂરભાઈ એકદમ શાંત રહે છે. પોતાની એક પ્રોડક્ટ લોન્ચ કરે છે, ખજૂરભાઈનું શુદ્ધ સિંગ તેલ. એ સમયે પણ એ કશું જ બોલતા નથી, ફક્ત પોતાનું કામ કરતા જાય છે ને વિરોધને સહન કરતા જાય છે. પરંતુ હવે એવું લાગી રહ્યું છે કે ખજૂરભાઈનો પિત્તો હલી શકે છે. આ મિત્રો, માણસ ગમે એટલો સારો રહેવાનો પ્રયત્ન કરતો હોય પણ લોકો પાછળ પડી જાય તો એ ગાળો જ ભાંડે. તો એવું એક કોલ રેકોર્ડિંગ વાયરલ થયું છે ખજૂરભાઈનું, જેની અંદર આપણે એવું નથી કહેતા કે આ ખજૂરભાઈ જ બોલી શક્યા છે. અત્યારે સમય એઆઈનો છે તો કદાચ એડિટિંગ પણ હોઈ શકે અથવા તો રિયલ પણ હોઈ શકે. આપણે એની જવાબદારી લેતા નથી. પણ એક કોલ રેકોર્ડિંગ વાયરલ થયું છે જેની અંદર ખજૂરભાઈ મોટા પાયે ગાળો બોલતા જણાઈ રહ્યા છે. ઘણા ઇન્ફ્લુએન્સરોને એ ગાળો દેતા હોય છે કે એના સપોર્ટરોને પણ ગાળો દેતા હોય છે. અને સાથે સાથે અમુક એવા વિરોધીઓ ખજૂરભાઈના આવી ગયા છે જે પહેલાં એમના સપોર્ટર હતા, ખાસ કરીને લાલાભાઈ. હવે લાલાભાઈનો આખો મુદ્દો શું છે ને એ કોઈને ખબર નથી, પણ લાલાભાઈ લાઈવ કરતા હોય છે, ખજૂરભાઈના વિરુદ્ધમાં લાઈવ કરતા હોય છે. તો એ પણ મુદ્દો અહીં આવે છે અને ખજૂરભાઈ આ જગ્યાએ બધાને ગાળો દેતા જણાય છે. હવે શું છે આખા વિડીયોની માહિતી આપણને ખબર નથી, પણ તમે જોઈ લો કે આ વિડીયોની અંદર શું બોલે છે. તો અમુક જગ્યાએ કોલ રેકોર્ડિંગની અંદર બીપ મારેલા છે, કારણ કે ખજૂરભાઈએ ગાળો દેવી દીધી છે ને કે મારી ચેનલ ઉપર પણ સ્ટ્રાઇક આવી શકે છે. તો પહેલાં એ જોઈ લો અને પછી નક્કી કરો કે શું આ ખજૂરભાઈનો અવાજ છે, ખજૂરભાઈ આવું બોલી શકે છે કે પછી આ એઆઈનો વિડીયો છે. અરે આ બોસ, આપણે ઘણી વાર કેવું કેતા હોય કે આને સપોર્ટ નો કરાય ને આ નો કરાય ને તે નો કરે, નાની નો દાવો નાખવાનો સ્ટાઇલ એની ઓકાત જ નથી. આ બે ની બે પૈસા લઈને જ ફરવાનું છે. કિલો ભાઈ બોલો, કામ કરો મારું. આની માં ચોદો. હવે આમાં એક તો એક ઓલો બોલ્યો હતો, કોણ હવે તો અમરદીપસિંહ બોલ્યો હતો, કોણ એના વિશે તો એમ જ બોલાય કે ઓલો ભાવનગર નો બાયલો, ભાવનગર નો સક્કો એમ કેવું છે તમારે, ભાવનગર નો બાયલો. હા, જો ઈ એક એને મારા મગજમાંથી એનું નામ છે ને ભાવનગર નો બાયલો. ઓલો ભાવનગર નો બાયલો હરેક મુદ્દામાં બોલે, બાવણા આડો ઉભો રહીને. હા, ઈ છે ને બાવણા ની વાહે વિડીયો બનાવે. અમરદીપ છે ને બાવણા વાહે વિડીયો બનાવે. એમાં સાણ હોય ને, આખા ગુજરાતના ઠેકા લઈને બેઠો છો ને તો તારી માનું દૂધ પીધું હોય તો એનો વિડીયો બનાવીને બતાય. 100% કાલે ખાલી ભાવનગર નો બાયલો, એનું નામ જ પાડવાનું, ભાવનગર નો બાયલો. ડાયલોગ, ભાવનગર નો બાયલો બાવણા આડો ઉભો ઉભો વિડીયો બનાવે ને તો બહુ કીર્તિ નો સપોર્ટ કરશો ને, બાયલા તારી ફાટે, તું એની હારે હુઈ ગયો છો એમ કેવાય. હુઈ ગયો. હા, અને તારું કમિશન લાગે કઈક.